બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ 14 લાખની અનડિટેક્ટ ઘરફોડી ચોરીનો ભેદ ઉકેલતી એલસીબી મહીસાગર। પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સાહેબ નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ખાંટ નાઓએ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તથા મિલકત સંબંધિત બનેલ વણશોધાયેલ ગુનાઓ શોધવા તથા બનતા અટકાવવા સારું ખાનગી બાતમીદારો રોકેલ અને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદ લીધેલ। બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સરવરિયા ગામે 10 દિવસ પહેલા રાત્રિના સમયે મોબાઈલની દુકાન તોડી તેમાંથી અલગ અલગ કંપનીના મોબાઈલ કુલ નંગ 51 ફોન જેવી કિંમત ₹14,24,949 ચોરાયેલાનો બનાવ સામે આવ્યો છે। જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ખાટ સાહેબનાઓએ મળેલ ચોક્કસ માહિતી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે 14,24,949ની કિંમતના મોબાઈલ ફોન તથા ચોરી માટે ઉપયોગમાં લીધેલ મારુતિ ઝેન ગાડી તથા 2 મોબાઈલ મળી કુલ 15,04,949ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડેલ અને બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે। આરોપીઓ રાત્રિના સમયે રોડ ઉપરના પાનના ગલાની દુકાનો તેમજ ખાસ કરીને કરિયાણાની દુકાનોની અગાઉથી રેકી કરી ગેસ કટર વડે દુકાન તોડી અને ચોરી કરવાની ટેવવાળા છે। આરોપીએ પંચમહાલ, મહીસાગર, ખેડા તેમજ અરવલ્લી જિલ્લામાં પણ ચોરીઓ કરેલ હોવાની કબૂલાત કરી છે। પંચમહાલ જિલ્લાના ગોધરા મૂનલાઇટ વિસ્તારમાં આશરે 1.5 માસ પહેલા કરિયાણાની દુકાનમાં કરિયાણાનો સામાન તથા રોકડ રકમની ચોરી કરી છે। ત્યારે ખેડા જિલ્લાના ઉમરેઠ ઓડ બજાર વિસ્તારમાં આશરે 2.5 માસ પહેલા પાન પડીકીની દુકાનમાં વિમલ તથા સિલ્વર પડીકીના પેકેટ તથા રોકડ રકમની ચોરી કરી છે। અરવલ્લી જિલ્લાના બાળ માધવ ચોકડી આશરે 1.5 માસ પહેલા હોલસેલ કરિયાણાની દુકાનમાં તેલના ડબ્બા તથા રોકડ રકમની ચોરી કરી છે। ત્યારે મહીસાગર જિલ્લાના ધોળી ડુંગરી ચોકડીથી વીરપુર રોડ ઉપર બાર ચોકડી ખાતે આશરે 1 માસ પહેલા પાન મસાલાના ગલ્લામાંથી સિલ્વર પડીકીના પેકેટ તથા રોકડ રકમની ચોરી કરી છે। મહીસાગર જિલ્લાના બાલાસિનોર દેવ ચોકડી તરફ આશરે 10 દિવસ પહેલા મોબાઈલની દુકાનમાંથી મોબાઈલ નંગ 51 જેની કિંમત ₹14 લાખની ચોરી કરી છે। મહીસાગર જિલ્લાના હાડોડ 3 રસ્તા ખાતે આશરે 15 દિવસ પહેલા કરિયાણાની દુકાનમાં તેલના ડબ્બા તથા રોકડ રકમની ચોરી કરી છે। અરવલ્લી જિલ્લાના મોડાસા માલપુર ચોકડીથી શામળાજી રોડ તરફની આશરે 1 માસ પહેલા પાન મસાલાના ગલ્લામાંથી રોકડ રકમની ચોરી કરી છે। ખેડા જિલ્લા ઠાસરા રેલવે સ્ટેશનની સામે આશરે 1 માસ પહેલા કરિયાણાની દુકાનનું શટર તોડવાનો પ્રયાસ કર્યો છે। પકડાયેલ આરોપીઓમાં ફિરોજ મોહમ્મદ રફીક ભિસ્તી રહે સીગલ ફળિયા મીમ મસ્જિદ પાસે ગોધરા તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ, જ્યારે બીજો આરોપી છે સાદિક મોહમ્મદ રફીક ભિસ્તી રહે સીગલ ફળિયા મીમ મસ્જિદ પાસે ગોધરા તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ। આરોપીઓને ઝડપી પાડવા માટે કામગીરી કરનાર અધિકારીઓને કર્મચારીઓ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ખાંડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ મકવાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.સી. સિસોદિયા, એએસઆઈ ધર્મેન્દ્રભાઈ ભોમાભાઈ, ધર્મેશ કુમાર રમણભાઈ, માધવસિંહ અર્જુનસિંહ, મહિપાલસિંહ ઉમેદસિંહ, દિલીપ કુમાર મેજદાન, પંકજસિંહ પૃથ્વીસિંહ, ભરતભાઈ રણછોડભાઈ, શૈલેષ કુમાર શનાભાઈ, અશ્વિન કુમાર મણીલાલ, વિક્રમસિંહ ફુલસિંહ, ત્યારે સુભાષચંદ્ર ઉમિયાશંકર અને દિનેશભાઈ તખતસિંહ, જ્યારે જયદીપસિંહ ભરતસિંહ અને રાયજીભાઈ ભાવસિંહ વગેરેએ આ જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર આસિફ લુણાવાડા। આજથી 10 દિવસ અગાઉ લગભગ 13 તારીખની રાત્રે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં આવેલા સરવરિયા ગામે એક મોબાઈલ સ્ટોરમાંથી ચોરી થઈ હતી અને આ ચોરી દરમિયાન મોબાઈલમાંથી લગભગ જુદી જુદી કંપનીના 51 જેટલા બ્રાન્ડ ન્યૂ મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવી હતી। અમારી એલસીબીની ટીમ જેના પીઆઈ ખાંટ, પીએસઆઈ સિસોદિયા અને પીએસઆઈ મકવાણા, આમની ટીમને એક બાતમી મળી હતી કે સરવરિયા ગામે જે ચોરી થઈ છે ઘરફોડ ચોરી રાત્રે, એમાં 2 આરોપીઓ જેના નામ છે ફિરોઝ સન ઓફ મોહમ્મદ રફીક ભિસ્તી રહે ગોધરા અને સાદિક સન ઓફ મોહમ્મદ રફીક ભિસ્તી આ પણ રહે ગોધરા, આ બંને ઈસમોએ આ ચોરી કરેલી છે। તેથી આ લોકો જ્યારે ચોરીનો માલ લઈ અને વેચવા માટે એક જગ્યાએ જતા હતા, આ બાતમી અમારી એલસીબીની ટીમને મળતા એલસીબીની ટીમ તુરંત હરકતમાં આવી હતી અને ચોક્કસ જગ્યાએ એમની ગાડી રોકતા એમના ગાડીમાંથી આપ જોઈ શકો છો એવી રીતના તમામે તમામ 51 મોબાઈલ ફોન રિકવર કરવામાં મહીસાગર એલસીબીને સફળતા મળી છે
આ ટોટલ મુદ્દામાલ 51 મોબાઈલ ફોન અને એમને જે ચોરીમાં ઉપયોગમાં લીધેલું હતું વાહન એ મળી અને ટોટલ 15 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરવામાં એલસીબી સફળ થઈ છે. સાહેબ, કેવી રીતે આ લોકોએ ચોરીને અંજામ આપ્યો હતો? આ બંને વિરુદ્ધમાં હજી સુધી કોઈ પણ ક્રિમિનલ રેકોર્ડ નથી. એટલે આ લોકોએ અમારા ઇન્ટ્રોગેશન દરમિયાન એવું જાણવા મળ્યું છે કે મહીસાગર જિલ્લામાં, અરવલ્લી જિલ્લામાં, ગોધરા જિલ્લામાં અને ખેડા જિલ્લામાં નાની નાની ચોરીઓ કરેલી છે. પછી નાની નાની ચોરીઓમાં એમને સફળતા મળી અને ફાવટ આવી ગઈ એટલે એમને મોટો હાથ મારવાનું વિચાર્યું હતું અને એના માટે એ લોકોએ 50,000 રૂપિયા દઈ અને એક મારુતિની જેન ગાડી ખરીદી હતી, જેના કારણે એ લોકો ચોરીનો ઉપયોગ કરી શકે અને આપણી ચોરીમાં પણ એમને જેનનો ઉપયોગ કરેલો હતો. એમાં એવું છે કે આ લોકો જ્યારે રાત્રે 13 તારીખના રાતે આ મોબાઈલ ફોનની શોપ તોડી એની પહેલાં એની લગભગ 2 થી 3 દિવસ સુધી એની રેકી કરી હતી. કેવી રીતે ચોરી કરવી, કયા સમયે કરવી એ બધો પ્લાન એમને નક્કી કર્યો હતો. દુકાનનું શટર એમને ગેસ કટરથી તોડ્યું હતું અને એ ગેસ કટર પણની અમને માહિતી મળી ગઈ છે. એ ગેસ કટર પણ અમે લગભગ આજે રિકવર કરી લઈશું. તો આવી રીતે મહીસાગર એલસીબીને ખૂબ જ ટૂંકા સમયગાળામાં એક મોટી ચોરી તમામ મુદ્દામાલ સાથે રિકવર કરવાની સફળતા મળી છે. સાહેબ, કુલ કેટલી કોસ્ટનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો? 14 લાખની કિંમતના મોબાઈલ ફોન છે. લગભગ બધા જે 15 મોબાઈલ છે એમાંથી લગભગ 2 ને બાદ કરતાં લગભગ બધા જ મોબાઈલ પેટી પેક છે, બ્રાન્ડ ન્યૂ છે અને આ લોકો વેચવા માટે જ જતા હતા અને એમનું વાહન જે મારુતિ જેન જે એમને ચોરીમાં કામે ઉપયોગમાં લીધું હતું એ પણ અમે ઝડપી પાડ્યું છે. તો આમ ટોટલ 13 થી 13.5 લાખના મોબાઈલ ફોન્સ અને 50,000ની કિંમતનું એમનું મારુતિ જેન વાહન એમ ટોટલ બધું થઈ અને બીજી સામગ્રી ગણીએ તો 15 લાખની વધુનો મુદ્દામાલ મહીસાગર એલસીબી કબજે કરેલ છે.